જય માતાજી મિત્રો, આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. દુકાન ઉપર ને ભાઈ ને આપણે નવો સામાન આવી ગયો એસબી ટોયઝમાં. તો કરણભાઈ ટેલી કરે છે, જેમ કે કરણભાઈ તો બોલછી જ નહીં. જો હાલ આપણે કોંકવાત ચાલુ જ છે ને નવા નવા રમકડા આવી ગયા. તો એસબી ટોયઝમાં જરૂરથી આવો. ને આપણે એક ચેનલ બનાવી છે શોર્ટ વિડીયો માટે, ડીકે શોર્ટ વિડીયો. તો તમારે શોર્ટ વિડીયો જોવો હોય, કોઈ બી આપણે નવું ઓપનિંગ કરીએ, કોઈ નવું કરીએ તો તમને પહેલા અપડેટ એમાં રીલ દ્વારા મળી રહે. તો જરૂરથી સર્ચ કરજો. એટલે હવે પહેલા તમને ધારો કે આપણે કઈ જગ્યાએ ઓપનિંગ છે, કઈ જગ્યાએ હું નવું કરવાનું છે ને હું નવું અપડેટ આવે છે, એ તમારે દરેક જો રીલમાં જોવું હોય. કેમ કે આપણે લોંગ વિડીયોમાં તો બીજા દિવસે આપણને જાણવા મળે, પણ તમારે તાત્કાલિક જો પકડવાનું હોય, ચાર બાજુ ચાર માછલા મેળવાના આવી, 4 જણા અમે રમવાના આવી, ચાર માણસો. એમાં આ વાનાથી માછલા ખેંચીને સાઈડમાં નાખવાના હોય. કોણ સૌથી પહેલા ખેંચીને બહાર નાખી દે. બરોબર. આવા જો 1 2 3 4. તો નવી ગેમિંગ આવી છે, તો ગેમિંગ પણ જોતી તો મળી રહે. ને આપણે શું કહેવાય પેલું ગુજરાતી બિઝનેસ, ગુજરાતી નવો વેપાર, હા નવો વેપાર, એ પણ આપણા પાસે હાજર જ છે. તો તમારે બાળકો માટે જોતા હોય તો લઈ જાજો. તો અમારે આયા છે મહેમાન ખરીદી કરવા આવ્યા કે કપડાની ખરીદી કરવા આવ્યા ને બધું ભેગું. તો દિવાળીની ખરીદી કરવા આવ્યા. ચેનલનું નામ બોલજો તમારા શું? નિર્મલસિંહ વ્લોગ. તો સપોર્ટ કરજો, કેમ કે અમારા મહેમાન જ છીએ ને બ્લોગ બનાવી છે, સુણસરના છે. તો જરૂરથી સર્ચ કરીને સપોર્ટ કરજો. આ શોર્ટ વિડીયોનું મારું અધૂરું રહી ગયું કે તમારે કોઈ બી અપડેટનું નવું અપડેટ જોતું હોય કે ભાઈ આપણે કઈ જગ્યાએ ઓપનિંગ કરવાનું છે, કઈ જગ્યાએ નવું કરવાનું છે, તો તમારે તરત જોવા મળી રહેશે. કેમ કે આપણે લોંગ વિડીયો બનાવીએ, જે બ્લોગ બનાવીએ એ બીજા દિવસે અપલોડ થાય ને તાત્કાલિક તમારે જો શોર્ટ વિડીયોમાં જોવું હોય તો આપણે ડીકે શોર્ટ વિડીયો છે એ સર્ચ કરીને સબસ્ક્રાઇબ કરી લેજો. તો તમને શોર્ટ વિડીયો જોવા મળી રહેશે. ધારો કે અમે અહીંથી ઓપનિંગ જઈએ કે ગમે જગ્યાએ કોઈક નવું કરવા જઈએ તો તમને શોર્ટ વિડીયોમાં જોવા મળી રહેશે. એટલે આપણે શોર્ટ વિડીયો એ માટે જ બનાવી છે, કેમ કે બ્લોગ વિડીયો તો બનાવી જ છે, પણ એમાં કે બીજા દિવસે અપડેટ આવે ને શોર્ટ વિડીયોમાં તમને તાત્કાલિક 5 મિનિટની અંદર ખબર પડી જાય કે આપણે હું નવું કરીએ છીએ ને કઈ જગ્યાએ ઓપનિંગ જઈએ છીએ, બધું તમને જાણકારી મળી જાય. તો જરૂરથી સર્ચ કરજો ડીકે શોર્ટ વિડીયો. ને કરણભાઈ તમને કેવું લાગ્યું? બહુ રીઝળે ને કરણભાઈ ને બહુ રીઝળે. એક કલાકથી ટેલી કરે પણ હું હાજર ને હાજર હું નહીં હોય, હાજર ને હાજર હું નહીં પણ હોય હાજર રહે માણસની જરૂર છે. તમે એકલા વચ્ચે એટલા કંટાળી દો એવું. લલિતભાઈ આપણે બહુ સપોર્ટ કરી ગયા છીએ, જેમ કે એમને ટેલીનું બહુ ફાવે છે ને આપણે ટેલી કરવાનું છે ઇમિટેશનનું, એ આપણે જાતે કરી દઈએ. જેમ કે એમાં અમારે નંબર વાઇઝ આવે એટલે અમારે કોઈ જાતું વધવા નહીં હોતું. હા કરણ પણ આવેલો છે. અમારે જ્યારે ટેલી કરવાનું આવે એટલે આખી નાઇટ નીકળી જાય, એટલે આપણે તો વાંધો નહીં આવતો. જેમ કે આપણે બધું કરવાનું હોય અંદર ટેલીની અંદર, નાઇટ જ હોય ફિક્સ અમારે જ્યારે આવે. પણ તો એસબી ટોયઝમાં નવા રમકડા આવી જાય. તો આ એસબી શોપિંગ કેવડી જાય મારે એસબી ટોયઝ ને બધું એક જેવા નામ ભેગા થયા. એસબી ટોયઝ, એસબી શોપિંગ, ખાલી એક જ નામ અલગ પડે છે, એસબી ઈ બાઇક ને હરિભાઈ ચા પાર્લર. એસબી ટોયઝ ને એસબી શોપિંગ તો એક જ જેવું લાગે, જેમ કે આ ધંધો ને ઉપરવાળા ધંધા પર નીચે જ છે એના કારણથી. તો ચલો આપણે આ જગ્યાનો કટ લઈ લીધો, તો હવે બીજી જગ્યાએ જાવું તો કટ લેશું. જય માતાજી. કે કરણભાઈ આપણને ચેનલ બનાવી આલી હતી, તો બીજી ચેનલ આપણી બનાવી છે કને હું ભૂલી ગયો યાર, કને બનાવી હતી હીરો ગુરુ કોણ હતો યાર, હવે કાયદેસર ભૂલી ગયો હું, યાદ કરું છું. હા વિપુલે બનાવી હતી. તો બીજી ચેનલ આપણને શોર્ટ વિડીયો બનાવી આલી, તો વિપુલે બનાવી આલી એટલે બીજો કોડિયો વિપુલે માર્યો ના. શોર્ટ વિડીયો એટલે કોઈ બનાવતું નતું એટલે મેં શરૂઆત કરી નાખી, કેમ કે નવું અપડેટ માટે જ બનાવી સ્પેશિયલ. જેમ કે આપણે વ્લોગ બનાવતા હતા પણ એમાં કન્ટિન્યુ નતા કરી ગયા હતા, જેમ કે બીજા દિવસે અપડેટ મળતું હતું એના કારણથી. શોર્ટ વિડીયો ચેનલ એના માટે જ બનાવી. ધારો કે હું ગમે તે જગ્યાએ નીકળું તો શોર્ટ વિડીયો બનાવી કાઢું, એના માટે થઈને જ બનાવીએ. તો સપોર્ટ કરજો. કરણભાઈ તો એવું જ કહેવા માંગી. કરણભાઈ એવું જ ને? બિલકુલ સપોર્ટ ના કરે, એકલા સપોર્ટ કર. તો કરણભાઈ તો અમને બ્લોગ વાઇઝ બનાવતા છીએ, જેમ કે નવા અપડેટ આવી રમકડાની અંદર તો એ જ બતાવતા છીએ. નોકરી નહીં છોડી હજી, લાલચ તો જઈ નહીં કે લાલચ પૂરી બલા હે. નાઇટ દિવસ કરે, દિવસે હોય નાઇટમાં એ જાય છે. ભાઈને કેટલું કમાવું તો ખબર નહીં. કમાવું નહીં, હું પંપે જઈને મારું મગજ ફ્રેશ થાય. મગજ ફ્રેશ એનું થાય. અમે અમારો ધંધો છોડીને આયા 8 વર્ષથી, તો અમારે હોય અમે ફ્રેશ થઈ ગયા. કેનાલ જોડે વગડા વચ્ચે આજુબાજુ નહીં કોઈ ઘર, કોઈ સિટી એરિયા કશું જ નહીં, એકદમ શાંત વાતાવરણ, મજા આવી જાય. એટલે અમે આપણે એ જ રહેવા જવાનું છે, આપણે કમલીવાડા.
તો એના બાજુમાં જ પેટ્રોલ પંપ છે એટલે કરણને પછી આસાની રીતે નોકરી થઈ જાય એ જગ્યા ઉપર ના હોય તો આવવું જ પડશે ગમે એટલા દૂર જાઓ તો આ શોપિંગમાં તો આવવું જ પડશે આપણે કેમ કે આ શોપિંગમાં બધા ટોટલી આપણે ધંધા છે જે કર્યા છે કેમ કે બીજી જગ્યાએ કોઈ નાખ્યા નહીં એટલે બીજી જગ્યાએ આપણે જવાનું જો થતું નહીં એના કારણથી આપણે આ લોકેશન તો કોઈ દિવસ છૂટશે નહીં ને આપણે એક્ટિવાની અંદર પણ નવી નવી વેરાયટી નવા નવા મોડલ આવી ગયા તો જરૂરથી નોંધાવા આવી જાઓ આપણે SB ઈ બાઇકમાં જેમ કે કાલે જ આપણે લોડ આવ્યા હતા એનો વિડીયો આપણે બનાવી કાઢ્યો એની એવાના પહેલાં મૂકી દેવાનો તો જરૂરથી જોઈ લેજો ને જરૂરથી આવજો SB ઈ બાઇકમાં જેમ કે જે આપણે તમને અપડેટ આવશે એ હાલતા રહેશું જય માતાજી હે સિંગર પાયલબેન વાઘેલા તો આપણે SB શોપિંગની આજે મુલાકાત લીધી છે ને રેકોર્ડિંગ પણ કર્યું ને હા સપનું સપનાનો ભાગ કર્યો હા. વોચમાં. પેલા જેન્ટ્સ માટે હા મહેમાન આ તમારા માટે આ લડકી હારી છો મહેમાન આ દિવાળી પેલા લઈ લેજા બધું જીગા અંદર જતો રહે. હા. અંદર જતો હતા કરંટ લઈ રહી છે આ તારો પહેરવાનું છો રાજ આમ થોડું બજારમાં માર્કેટમાં આ જો આ નવી નીકળી અત્યારે અત્યારે આ બધું ચાલે હા ટ્રેન્ડિંગમાં ચાલે અત્યારે ઇમિટેશન ની અંદર આ બધું જ ચાલે હા પ્રોગ્રામ ની અંદર પછી આપણે ઘર માટે પહેરવા માટે હા જી. જેમ કે હોનું અત્યારે પહેરીને બહાર નીકળ્યા જેવું જ નહીં એટલે આવું હા. પ્રોફેશનલ જ પહેરવાનું જાઓ. જીગરભાઈ આપણે અંદર સ્વાગત કરી નાખો હવે સ્વાગત તો કરી દે. કરી ને આ તો અંદર ઓફિસમાં બી આરો જીગાભાઈ જોરદાર ચા સાંજે અમે પીધી આમ તો એવું લાગ્યું કે ઘેર ચા પીતા હોય બરાબર. અને દરેક વડીલોને એવું કહેવાનું કે વડીલોની એક જ રાય પીવો પીવો હરીભાની હરીભાની ચા. ચા. હા. અને મિત્રો આપણે જે હરીભાની ચા જે છે એનું જે વેચાણ થાય છે તો એ બધી ઇન્કમ આશ્રમ અથવા વૃદ્ધાશ્રમ બંને હા બંનેમાં જે આપણી વાની ઇન્કમ થવાની છે હરીબા ચાની ને બીજા જે આપણે ધંધા કર્યા એની ટોટલી આપણી રકમ આપણે અનાથ આશ્રમ જે બનવાનું છે એનું મુહૂર્ત આપણે કરવાનું બધી આપણી એની અંદર જવાની છે આશ્રમ અને વૃદ્ધાશ્રમ હા વૃદ્ધાશ્રમ બંને તમે હરીભાની ચાને સપોર્ટ કરો અને ખૂબ જ આગળ વધારો જય માતાજી જય માતાજી. તો બાબરી ચા લઈને આવી ગયો આપણે ચા પાવા માટે જેમ કે હમણાં પાઈ ગયો છે ને ફીરથી પણ ચા પાયો ને ખરેખર ચા પાઈને એસિડિટી કરી નાખે હાર્યો ભાઈ ને હમણાંથી 2 દિવસથી આર્યો આવે આમ તો કારણ પેલો શું નામ એનું ભાઈનું કિશન આવતો પણ કિશન નહીં આવતો અને બાબરી આવે હવે ચાલવા માટે આ ચા બનાવો બાબરી આ ચા કોને બનાવીએ ખબર છે ચાની શોધ કોને કરી ચાની શુદ્ધ તો મેં કરી બનાવવા વાળો જ હું છું તમે ખાલી ચા જ લાવો છો એમ નહીં ખાલી તમે ચાના પેકિંગ જ લાવો ને ચા તો એનો કહેવાનો મતલબ નહીં કે ચા આના માટે નીકળી હતી હા ચા કોને ચા પીવા માટે એને શોધ પણ એ ટાઈમ આપણે એ આપણને નહીં આવડતું હો. એ આપણને એ ન્યાનું પત્તું નહીં ભણ્યા અમે કે પત્તું ભણે હું આનો ભણ્યો જ નહીં ચોપડી એ પત્તે પોકવા ગયા હતા ને પત્તું કાપીને લઈને તો આવી ગયું હતું કોક એટલે એ પત્તું આવી જ નહીં ભણવામાં અમારે આનું ફેલ થઈ ગયો આપણે એક જ ગમે તેને વડીલોની ગમે તેને એક જ કોઈ દી હોય હાલ પીવા આપણે થાય છે હરીબાની ચા દસો આપણને મળે ને. વડીલોની એક જ હા. પીવો હરીબાની ચા ગમે તે ગમે તે પીવો હરીભાની ચા વડીલોની એક જ રાહ પીવો હરીભાની ચા બોલો ડાયરેક્ટ માતે આહા વાળો આહા માર કાકો કહેતા હા. વડીલોની એક જ રાહ પીવો હરીભાની ચા તો બાબરી પણ ઓપનિંગમાં જઈ જઈને એને પણ ડાયલોગ આવડી ગયો હરીભાનો તો આપણે આ રવિવારે ઓપનિંગ તો હે નહીં એટલે દિવાળી મોજ કરવાની છે 5 દિવસ આપણે ફરવા જવાનું છે કઈ જગ્યા પર ફરવા જવાનું તો પછી તમને જણાવશું અને લગભગ તો ફરવાનું 5 દિવસ છે ગોઠવ્યું અમે ગોઠવ્યું બ્લોગર જે બધા ભાઈઓ છો એમને ગોઠવ્યું હવે એવી જગ્યા ગોઠવી છે કે ઠંડી પડે છે હાલની સિઝનમાં જઈ નહીં ગયા હતા ને તે લોબેન ઘણું ઠંડીની મોસમ તો જવાનું છે ફાઇનલ થઈ જાય તો 5 દિવસ મોજ કરીને આવશું આજે આપણે શોપિંગ ઉપર લગભગ વાગ્યા કેટલા 5 વાગે 5 વાગે આપણે એક કટ લીધો કેમ કે 2-3 દિવસથી અલગ અલગ કટ લઈને આપણે વિડીયો પૂરો કરીએ ને આપણે કાલે સિંગર આવ્યા હતા એમનો પણ આપણે વિડીયો બનાવ્યો હતો તો ચલો આપણે શોપિંગ તો ના ઓફિસમાં થોડું કામ છે ઓફિસમાં થોડું કામકાજ પટાઈ ને થોડું ઇમિટેશનનું પણ કામ છે જેમ કે થોડું અમુક ઇમિટેશનનું થોડું વસ્તુ બનાવવા બેસવાનું છે એ બનાવી દઈએ પછી મળીએ ઘડી ઘડી જય માતા.